છો મિત્રો મજામાં? તો વાંધો નહીં. આજે અત્યારે વાગ્યા કંઈક 12 જેવું થયું હે. આગળનું પાછું હાથ મારો નડે ચાલુ ગાડી રહીને ભાઈ 12 જેવું વાગ્યું હે. અને આપણે જઈએ અત્યારે જામનગર નામ તો સાંભળ્યું જ છે તમે. જામનગર જઈએ લાલપુર પૂગ્યા ચોખ્ખી જ વાત. જામનગરથી લાલપુર 35 જેવું થાય છે. નીકળી ગયા છે. આપણે જઈએ કેહુર કિંગની દુકાનનું શોપનું ઓપનિંગ છે, એમાં જવાનું છે. 4 તારીખે ઓપનિંગ છે, એટલે કે આવતીકાલે. વિડીયો તમને કંઈ જોતા હોય તો મને બહુ ખબર ના હોય ગયો, એટલે તમારી રીતના તમે સેટ કરી લેજો. 4 તારીખ 9મો મહિનો 2025 આપણે જઈએ શોપ ઓપનિંગમાં. આ હવે 35 કિલોમીટર રહ્યું અત્યારે. તમે વિચારશો 12 વાગે કંઈ શોપ ઓપનિંગ હોય એ રાઈતી એવું મિત્રો નથી, પણ અમે ત્યાં જઈને ઘડી શું હમું નમું કરાવ્યું કંઈ કામ બામ હોય ભાઈ ટેકો દેવો પડે ને ભાઈ. ગમે એમ તો ભાઈ બંધ ને આપણો સમજ્યા તમે આખી વાત. તો એટલે આપણે ટેકો બેકો દેવરાવ્યું થોડો અને પછી કંઈ કામ નહીં હોય તો આપણે ખોટાઈ જાવ. ને સવારમાં 9 વાગે ઓપનિંગ છે, બાકાજી કે બોલાવી દેવાની છે, બીજી કઈ વાત નથી. બરોબર? તો જો ખટારા જાય હે કપડાના ભરાય ને કપડાની દુકાન રહીને ભાઈ. તો હાલો ભેગા પૈડા આવજો હો. તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા જામનગર. કયો જામનગર પહોંચી ગયા ભાઈ. લાંબી ના થઈ ગયા યાર. અહીંથી વાંથી એવી શેરીઓમાંથી કાઢીએ ના ભાઈ ખબર નથી પડતી મને. કયું ના અમે ગુલ્લુ મેપમાં બેઠા જો ગુલ્લુ મેપમાં. હવે જો મળી જાય તો સારું, કેમ કે આપણે આની પહેલા કોઈ ગયા નથી, એની દુકાન આપણે જોઈ નથી. ખોટું ક્યાં કેવું, પહેલી વાર જ જવાનું થાય છે. એટલે હવે આ ગુલ્લુ મેપ પહોંચાડી દે તો સારું. નકર પછી અમારા બાઈક ફોન કર્યો હતી કે અમે તો બેઠા ગાંઠિયા ખાઈ. મેં ખાવ બીજું હું વધે તો રાખજો. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા આપણે કેશોર કિંગની શોપમાં. જોઈ શકો છો એની ગાડી પડી ઓલી પુશ બટનો. ના હે એની દુકાન. તો ભૂગી જ જાજો મારા ભાઈ કાલ સવારના પોરમાં 9 વાગ્યામાં. જો લોગો બોગો જોઈ લ્યો. ઘટતું હોય તો કહી દેજો. જો મિત્રો તમને શું લાગે દુકાન કરી કઈ હેલી નહીં હે? જો કેશોર કિંગ હેલા શું કહેવાય હાવણી લઈને ઊભી ગઈ. મિત્રો ચા તો પાઈ વાંધો નથી, ફુગા બહુ જાજા ફોલાવ્યો આની. ફૂલાવ્યા નહીં. જોઈ કેવું લઈને ઉભો શું કરે હવે. તો મિત્રો અત્યારે 4 જેવું તો વાગી ગયું છે અને ફૂલ નીંદર આવે છે. થોડું ઘણું કામ પતી ગયું, થોડુંક ડેકોરેશન બાકી છે, સવારમાં પતાવી નાખ્યું. અત્યારે હોઈ જવું છે. 1 કલાક 1.5 કલાક 2 કલાકની નીંદર થઈ. હવે ડાયરેક્ટ સવારે મળ્યા. મિત્રો 5:30 જેવું થયું ને તમારો ભાઈ ઉઠી ગયો છે વહેલો. હજી કોઈ નથી ઉઠ્યું. જો સુમસાન હું ને મામા બે જ છીએ, બાકી કોઈ નંબરે કાગડા રખડે. અને આપણે ઉઠી ગયા બાકી કોઈના કામ નથી ઉઠવાના. અત્યારે હમણાં આપણે ક્યાંક જાહું નાસ્તો બાસ્તો ગોતીને આવે કલાક 1.5 કલાકમાં. બરોબર છે? ભલે લ્યો મિત્રો. ઉડે તો જા ન પુશ બટનમાં ઘા. સવારના પોરમાં ઘણું બધું આપણું કામ કરાવી દીધું. સવારના પોરમાં કેહુરનું એટલું બધું આપણે કામ કરી દીધું, વાત ના પૂછો. શબ્દ જ નથી આપણી પાસે. નવરા થઈને બેઠા હી અને ગોરાદા આવી ગયા છે અંદર. ટૂંકમાં પૂજા ને બધું ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે. એવું છે મિત્રો. ને અત્યારે વાગ્યા છે કંઈ 7 વાગ્યા જેવું થયું છે. બહેના રહેજો. તો મિત્રો દુકાનમાં માણસોની બાકાજીકી બોલવા માંડી છે. ઉદઘાટનમાં આજ તો કાઉન્ટર ભરી દેવાના થાય છે. પણ આપણે હવે બતાવો શું લેવું તમારે? કોરિયન બેન અહીંયા નો કોરિયા જવું પડે. આઉટ ઓફ બજેટ થઈ જાય. હા ખરેખર. હા એક પેન્ટ 6,000 હાલો ભાઈ બિલ બનાવો પ્રદીપભાઈ ફટોફટ. મિત્રો અત્યારે વાગ્યા રાતના 9. અત્યાર સુધી આપણે શું કહેવાય દુકાનમાં હતા કેહુરની ને લાંબા કરી નાખ્યા. આમ જો ને આખા આમ અત્યારે માથું એવું દુખે ને તમે વાત નહીં માનો એવું માથું દુખે. અને અત્યારે આપણે 9 વાગી ગયા ને તો નીકળી ગયા ઘરે હવે કંટાળીને. હવે જી થાય આપણે તો ઘરે જઈને સુઈ જવું છે ભાઈ. બહુ એટલે બહુ થાકોડો લાગ્યો છે. આવો થાકોડો તો જિંદગીમાં નથી લાગ્યો બાપ. તો ચાલો મિત્રો આ વ્લોગ અહીં સુધી જ રાખીએ. જય હિન્દ, જય ભારત.